તેડા હતા દીપાળી હો પણ તા તો તરત મેં કીધું મેં કે એક દિનો સમય હું બળદ હાંકીને નંદાળો આવ્યો અને બધા સાંભળો એમનું કુટુંબ મારા હારાના કુટુંબ હાવા હાવી વહુ બધા મેં કીધું અહીં આવ્યો ને તરત ડોશી મેં કીધું એમ બોલ્યા ડાયા બાપા હારવારી વાડીએ બળદ લઈ જાઓ ને નીણ ખાતા થાય એ જગ્યાએ મેં કીધું મજમાં હોય ને તો કંઈક બેટા થાકી ગયો છો ખાઈ લે કારણ કે હાથ પગ ધોઈ નાખ તરત મેં યાદ કર્યા કાલની તારીખમાં રમવા બાપનો મેં કીધું મારી માં જયારે મને થયું કે ઓહો મને થાક લાગ્યો તો મારી રાતે સપનામાં આવીને શું કરે મેં ખાલી મને વાપો થયો મારી માં મરી ગયા અને નકર એમને દઈ આવે અને આ તો હાવ ગમ્યું પણ તરત જ સપનામાં આવીને માં શું કહી દેવું માં બટા હું ભલે મરી ગઈ પણ હું માં મોટે નહીં ગઈ તા મને થાક બાપ ઉતરી ગયો નીડર પડી ગયો બોલો સાઉન્ડ મને મને કહે બટા તને એવું થયું મેં મારે હું થાકી ગયો તમે યાદ આવ્યા તા સપનામાં આવ્યો ને તો મેં મારે ઓહો મેં મારી માં મરી ગયા ને ઘરે એમને દઈ આવે તા કે બટા હું મરી ભલે ગઈ પણ માં મોટે નથી ગઈ માં તો એમ હું જરાય ખોટું બોલ શું બોલ ગઈ બાકી તારી માં થોડી મોટી ગઈ એટલું કીધું ને થાક ભાગ બધું ગયું રોગ શું નો 3 કિલોમીટર દૂર 3 કિલોમીટર કેટલી વાર પણ આ તો જેવો બેઠો એવો મારા બેડું હાવું છે બાપા હારે એટલે ઢોરની દયા ખાતર નીણ ન હોય ને ઘરે ઢોરની હોય તો મોરો ખાઈ થોડી હોય પણ મને જાવ કે છો હીરી તેને ફોઈ છો તમને નહીં ખતો મારે તો ફોઈ હતા ને તા કે બાપા હારે ઢોર લઈ જાવ ને મને આવી ગઈ અને ઓહા પોત પછી તો બધું ખાવાનું આવ્યો ઢોરના ફૂલ કરીને મેં બધા ઢોરને કીધું તમે ફૂલ થઈ જાઓ ધરવી દીધા બે બળદ ને ધરવી દીધા ખરેખર ધરવાન નગારા જેવા થઈને પછી રાજે મોડો આવ્યો કે બધા પાસે મને જાજા રામ ઉપર કે મારા બળદ નહીં રામ હા અને મને ગામ આખું ડરે બને અને કોઈ પણ છોકરું હોય હરિઓમ સિવાય ન બોલાવે હજી કોઈને સાઉન્ડ મને વાહમાં અર્જન ની ખબર કે આમનું નામ શું છે આ કોક કઈક ડાયા ત્યારે કઈક આમને હરિઓમ છે ને ડાયો કેમ હરિઓમ બધા આનંદથી હા તો જવ પણ રાત રોકાણા સારું તો રામે રામ આ હોય ને તો આપણું કામ થઈ જાય કમ્પ્લીટ સમજાય એની માટે છે સમજાય ને અંદરથી ભાવ જોઈ વાતો કરે ન હોય વાતો કરે નો સદગુરુ નામ ચરણે જાય ને તો બાપા દાઢી વાળા માળાયું કાબત તિબતમાં નો એનો ભાવ હોવો જોઈએ કે આ મારો દીકરો છે આપણે એમ હોવું જોઈએ કે આ મારો ગુરુ હોય તો એમ થાય કે આ મારો બાપ છે તો એ બધાનું કાયરનું કલ્યાણ થાય બાકી કોઈ ગમે એવો ડિગંબર હોય તો કાંઈ ફેર ન પડે આપણે ખાવા બપોરે ક્યાં કર્યા રોટલા ખાધા પછી ઉપર કેળા બે પછી બે રખા બહુ બોલાય છે ને એવું સારું હશે માફ કરજો ત્યારે હવા વહી જાય એ કરતા કોઈ સંભાળ ખરા બોલા કાગડા જેમ બોલતા ભાણભાઈ ક્યાં ગયા નવા ઘરે કાંઈ નહીં એ રમા મારા મામા છે મારા મામા હાલો હાલો જાઓ મામા પૈસા આપે છે ભાણભાઈ ને લ્યો હવે તમને નહીં દે ભાણભાઈ ને દે સારું તે મામા હરિઓમ હા હરિઓમ એ હવે તમારે ભાણા ને દેવાના આવે મેં કીધું ભાણે આજ કઈ મેં તને કથામાં કીધું મેં મારામાં નાખી દઉં ને બાપા બહુ મજા આવે બધા આનંદ હા આપણે ઓલો મોટો ફોન પાછો આવી ગયો છે ને એ માણસમાં યોગેશ મોકલ્યો વાહ આપણે બધાને એક એક ફોન છે કે મામા નહીં ના વધારાનો ફોન મામાને આપી દો પણ ટીવી છે ટીવી ચાલુ છે ટીવી મામા હા ઠીક અને અમે તો બે પાના થઈ જાય કામ નહીં બહુ કર્યું આમ કરી નાખ્યું છે અઠવાડિયું હોય ને ત્યાં 10 દી થાય અને સારા ધાર્મિક જ જોયો પણ જોવાનું સારું સારું તે સારું મામા આવજો હા હરિઓમ મારા મામા હો મોજીલા મામા બીજી વાતો કરતા જાય છે માણસો ગીત ગાય મોજીલા મામાનું પણ અમે અમારા મામા માટે એ શબ્દનો ઉપયોગ કરવી છે કે મોજીલા મામા મારા ડાયા મામા બહુ આનંદવાળા કેટલી બધી સરસ સરસ વાતો કરી એમના પોતાના મા વિશે વાત કરી કે માં હોય ને તો આટલો ફેર પડે એટલે એમણે કોઈને ખરાબ નથી કીધા બધા સારા જ છે બળદ ઉપર દયા ખાય અને કીધેલું પણ છતાંય માં હોય ને એટલે આટલો ફેર પડે સારું હાલો તઈ જય શ્રી કૃષ્ણ કેવા લાગ્યા મારા મોજીલા મામા કોમેન્ટમાં જણાવજો ખુશ રહેજો